લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ અને સમાજના અગ્રણીઓની યાદ આવતી જાય છે। ગત રવિવારે 15 ગામના સતવારા સમાજના 300 જેટલા અગ્રણીઓ ભનાબાપા ચૌહાણની આગેવાની હેઠળ ભાજપમાં જોડાયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભાની ચૂંટણીમાં નાની મોટી નારાજગીને કારણે સતવારા સમાજના મોભી અને જિલ્લા ભાજપના તત્કાલીન ઉપપ્રમુખ ભનુભાઈ ચૌહાણે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું। ભનુભાઈ ચૌહાણનું સતવારા સમાજમાં મોટું નામ છે। 40 વર્ષથી ભનુભાઈ ચૌહાણ મોરકંડા ગામના સરપંચ તરીકેની સેવા આપે છે। ગત રવિવારે જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મુંગરાએ ભનુભાઈ ચૌહાણને ભાજપની ખેસ પહેરાવીને ભાજપમાં જોડ્યા હતા। આ તકે મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, ડોક્ટર વિનોદ ભંડેરી, સુરેશ વસરા અને દિલીપસિંહ ચુડાસમા સહિતના આગેવાનોએ આ સતવારા સમાજના તમામ આગેવાનોએ ખેસ પહેરાવીને આવકાર્યા હતા। ભનુભાઈની સાથે જિલ્લા સતવારા સમાજના અગ્રણીઓ વિનોદભાઈ કણઝારિયા, રણછોડભાઈ પરમાર, હસમુખભાઈ કણઝારિયા, કાનજીભાઈ પરમાર, વલ્લભભાઈ ધારવિયા, રામજીભાઈ પરમાર, ભવાનભાઈ ચૌહાણ, પીડી પરમાર અને ઠાકરસિંહભાઈ કટેસિયા ઉપસ્થિત હતા। તેમજ જિલ્લા સતવારા સમાજના ઉપપ્રમુખ પ્રવીણભાઈ કટેસિયા અને કારોબારી સભ્ય જયસુખભાઈ નકુમ પણ ભાજપમાં જોડાયા હતા। આમ લગભગ સતવારા સમાજ ભાજપ સાથે જોડાઈ ચૂક્યો છે। જામનગર લોકસભાની સીટ ઉપર સતવારા સમાજનું ભારે પ્રભુત્વ છે। આ સીટ ઉપર લગભગ 1,65,000 સતવારા મતદારો છે, જેને કારણે રાજકીય લેવલે પણ સતવારા સમાજ સારી એવી તાકાત ધરાવે છે। કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી સહિત કોઈ પણ પાર્ટીની ચૂંટણી સમયે સતવારા સમાજના મતદારો વગર ચાલે તેમ નથી। આ તમામ બાબતોની નોંધ લઈને જિલ્લા ભાજપે સતવારા સમાજના અગ્રણીઓને ભાજપમાં જોડ્યા છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સતવારા સમાજના મોભી મનુભાઈ ચૌહાણની મુલાકાત લેવા માટે જામનગરથી 5 કિલોમીટર દૂર મોરકંડા ગામે ગયા હતા। આ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે ભનુભાઈ ચૌહાણની ઉંમર 72 વર્ષની છે। છેલ્લા 40 વર્ષથી મોરકંડા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપે છે। ભનુભાઈ ચૌહાણ સ્પષ્ટ વક્તાની છાપ ધરાવે છે। સતવારા સમાજના લોકો રાજકીય લેવલે કેમ આગળ આવે તેની સતત તેઓ ચિંતા કરતા હોય છે। જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા ભનુભાઈ ચૌહાણનો ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યો છે। આ ઇન્ટરવ્યૂના સમયે જિલ્લા સતવારા સમાજના ઉપપ્રમુખ પ્રવીણભાઈ કટેસિયા અને કારોબારી સભ્ય જયસુખભાઈ નકુમ ઉપસ્થિત રહ્યા હતા। આ ઇન્ટરવ્યૂ દરમિયાન ભનુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા 2 મહિનાથી ફરી ભાજપમાં જોડાવાની વાતચીતો ચાલી રહી હતી। આ દરમિયાન જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ અને જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મુંગરાનો ભાજપમાં જોડાવા માટે ફોન આવ્યો હતો। ત્યારબાદ અમારા ટેકેદારો સાથે આ બાબતની વાતચીત કરી હતી। આ વાતચીતના અંતે દરેક અગ્રણીઓએ ભાજપમાં જોડાવાની લીલી ઝંડી આપી હતી। પછી ભાજપના અગ્રણીઓએ તારીખ 14 એપ્રિલ રવિવારના રોજ ભાજપમાં જોડાવાનો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નાનો એવો કાર્યક્રમ રાખ્યો હતો। તેમાં અમે 300 થી વધુ સતવારા સમાજના અગ્રણીઓ ભાજપમાં જોડાયા છીએ। આ તકે પૂનમબેન માડમ અને રમેશભાઈ મુંગરા ઉપસ્થિત રહ્યા હતા। રવિવારથી જ અમોએ ભાજપના લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમને જંગી બહુમતીથી જીતાડવા માટે સક્રિય બની ગયા છીએ। જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા ભનુભાઈ ચૌહાણને થોડી પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગરના સતવારા સમાજના મુખ્ય અગ્રણી એવા ભનુભાઈ માધુભાઈ ચૌહાણની ઘરે આવ્યા છે અને ખાસ કરીને હમણાં તાજેતરમાં જ એમણે ભાજપની અંદર ખેસ પહેરીને પાછો ફરી પ્રવેશ કર્યો છે। અને ખાસ કરીને એમની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પણ નજીકમાં છે એટલે ભારતીય જનતા પાર્ટીના જે મુખ્ય છે અને લોકસભાના ઉમેદવાર છે એવા પૂનમબેન માડમ જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મુંગરાની વિનંતીને માન આપીને ફરી એ ભાજપમાં સક્રિય બન્યા છે અને એમનું રાજકારણ લેવલે મોટું પ્રભુત્વ છે। અને અત્યાર સુધી વિધાનસભા ચૂંટણીમાં થોડીક નારાજગી હતી ભાજપ પ્રત્યે, તો એનાથી વિખૂટા પડી ગયા હતા, પણ નિષ્ક્રિય રહ્યા હતા, કોઈ પાર્ટીમાં જોડાઈ નહોતા ગયા, કારણ કે એનો સ્વભાવ જે છે એ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં છે। એટલે 2 દિવસ પહેલાં જ એને 300 ટેકેદારોની સાથે ભનુભાઈએ ભાજપની અંદર પ્રવેશ કર્યો છે। અને ખાસ કરીને આ જિલ્લાની અંદર વાત કરીએ, લોકસભા સીટની અંદર વાત કરીએ તો 1,65,000 જેવા જંગી મતદારો સતવારા સમાજમાંથી આવે છે। ભારતીય જનતા પાર્ટીને પણ આની ચિંતા હોય જ, જો ભનુબાપા જો નિષ્ક્રિય થઈ જાય તો નુકસાન મોટું ભોગવવું પડે। એટલે આ રીતે અમે લોકો ભનુભાઈ માધુભાઈ ચૌહાણ અને મળવા આવ્યા છે। આપણે એમને પૂછશું કે સાહેબ, આજે તમે ભાજપની અંદર ફરી પ્રવેશ કર્યો છે, એનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ એ છે કે અમે વર્ષોથી ભાજપમાં જ છે અને અમારી થોડી નારાજગી હતી અને એકદમ મતભેદ કારણે કામમાં થયા હતા, એના કારણે અમે ભાજપ છોડી દીધું હતું અને 1-1.5 વર્ષ થયું અમે ભાજપથી દૂર હતા અને એવા બધા કામ હતા। એનું આ લોકોએ અમને કીધું કે ભાઈ તમારા જે કામ હોય એ થઈ જશે
અને ભાજપ તમે મેલીને બીજાય તમને મેળ નહીં આવે. એટલે અમે બધાએ અમારા ટેકેદારો ભેગા થઈ અને નિર્ણય કર્યો. પ્રમુખનો ફોન આવ્યો હતો, બહેનનો પૂનમબેનનો ફોન આવ્યો હતો અને બધાએ નિર્ણય કરી અને એમ થયું કે આપણે પાછા ભાજપમાં જોડાઈ જાય અને ટાઈમ નક્કી કરી અમે બધા સંગઠિત થઈને એકારે જોડાણા. તમે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી છે, તો આની અંદર જે છે હવે તમે પાછા સક્રિય બનશો? હા, પહેલાં હું જિલ્લા ઉપપ્રમુખ હતો અને અત્યારે જે ક્યાંય મારી જરૂર પડશે અહીંયા હું કામ કરીશ અને મદદ કરીશ. ખાસ કરીને ધારો કે સત્વારા સમાજની વાત છે, તો એની અંદર જે મતદારોની વાત છે એમાં પણ તમારું પ્રભુત્વ છે, તો એને ફરી પાછા કમળને મત દેવાની વિનંતી કરશો? હા, અમારા સમાજના છે અને બીજા સમાજના મારા ભેગા જોડાયેલા છે, એ બધાય અમે ભેગા થઈને નિર્ણય કર્યો એટલે કમળને મત આપશે એવું મારું મંતવ્ય છે. ભાજપ સાથે જોડાઈ ગયા છો પૂનમબેનની અને રમેશભાઈ મુંગરાની વિનંતી માન આપીને, તો એમાં કોઈ શરત રાખી છે? ના, અમે એમાં કાંઈ શરત રાખી નથી, કારણ કે કામકાજ તો બધાય પક્ષ લેવલે કરતા હોય અને બીજું આપણા વડાપ્રધાન જેવા છે કે એના કામમાં કોઈ કચાશ હોય જ નહીં. તમને એ વિચાર આવ્યો હતો કે આ રીતે આ ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી ટાઈમે જ સત્વારા સમાજ યાદ આવે છે? આ લોકોનું સમાધાનનું મારું 2 મહિના ચાલુ હતું ચૂંટણી પહેલાંથી, પણ કોઈ પણ વસ્તુ કારણે લાંબો ટાઈમ થઈ ગયો. બાકી એની ચર્ચાઓ અમારે ચાલુ જ હતું કે ભાઈ આપણે આમાં જોડાઈ જાઓ, તમે બધા ભાજપના જ જીવ છો અને આઘા તમને નહીં મજા આવે ને અમને નહીં આવે. એના કારણે અમે બધાએ ઠેકેદારોને પૂછી અને એકારે આવું જોટ કર્યું છે. અને દરેક ગામના 10 આગેવાનો મારા ભેગા છે અને ગામના એના જે નક્કી કર્યું એ નક્કી કરીને અમારા ભેગા જોડાણા છે. હવે તમે જે પ્રમાણે નિષ્ક્રિય હતા ભાજપમાં, તો હવે પાછા સક્રિય બનશો? હા, જો આમાં જોડાય તો સક્રિય તો બનવું જ પડે ને. કાંઈ પણ પક્ષને ફાયદો થાય તો જોડે, નિષ્ક્રિય થઈ જાય તો કાંઈ મતલબ નથી. એટલે સક્રિય થશું અને ખૂબ મહેનત કરશું અને જંગી બહુમતીથી એને ચૂંટાવશું. આ રીતે તમે જોયું કે આ સત્વારા સમાજનો પ્રભુત્વ છે, ખાસ કરીને 1,65,000 મતદારો ધરાવે છે. એમાં ખાસ કરીને ભનુભાઈ ચૌહાણનું ભાણે પ્રભુત્વ છે, કારણ કે એ નિષ્ક્રિય હોય તો ભારતીય જનતા પાર્ટીને પણ એની ચિંતા થતી હોય. ખાસ કરીને આજની જે મુલાકાત છે એની અંદર પ્રવીણભાઈ કટેશિયા કે જે જિલ્લા સત્વારા સમાજના ઉપપ્રમુખ છે, એ પણ આજે અમારી આ મુલાકાતની અંદર જોડાયા હતા. અને ખાસ કરીને જયસુખભાઈ નકોમ કે જે સત્વારા જિલ્લા કારોબારીના સભ્ય પણ છે, એ પણ ભનુભાઈના ટેકેદાર છે. એટલે આજે અમારી જે મુલાકાત થઈ છે એમાં મોરકંડલા ગામે, તો એની અંદર પણ એ આજે હરખથી પોતે આજે આવ્યા છે. અને ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી ટાઈમે થોડીક નારાજગી હતી, પણ સત્વારા સમાજ એક વેપારી સ્ટાઇલનો સમાજ છે, એટલે ભનુબાપાનું એની અંદર પૂરું પ્રભુત્વ છે. આજે જો ભનુબાપાની લગભગ 71 એટલે કે 71-72 વર્ષની ઉંમર છે, પણ છતાં પણ એ કાયમી માટે સક્રિય છે. સત્વારા સમાજને માટે એ દિલથી જોડાયેલા હોય છે. સત્વારા સમાજના નાના મોટા જે કાંઈ વર્કઆઉટ હોય છે, એટલે કે નાની મોટી સલાહ દેવાની જરૂર પડતી હોય, તો લગભગ સત્વારા સમાજ એમની ઘરે વિઝિટમાં આવે છે. અને ખાસ કરીને મજાની વાત એ છે કે મોરકંડા ગામ જે છે એ નાનકડું ગામ છે, ગ્રામ પંચાયત છે. અને ખાસ કરીને એમનું જે સરપંચ તરીકેની વાત કરીએ તો લગભગ એ સરપંચ હોય કે ન હોય, પણ છેલ્લા 45 વર્ષથી ગ્રામ પંચાયત સાથે જોડાયેલા છે. આજે રાખી એના જે મિસિસ છે એ પણ ઉપસરપંચ છે આ મોરકંડા ગામના. એટલે લગભગ જે પ્રમાણે રાજકીય જીવ છે, સામાજિક જીવ છે, લોકોનું કેમ ભલું થાય, પોતે વ્યક્તિગત વાત કરીએ તો પોતે સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે. એટલે આ રીતે ભારતીય જનતા પાર્ટીએ પણ એની નોંધ લઈ અને હમણાં તાજેતરમાં જ 300થી વધુ ટેકેદારો, કારણ કે ટેકેદારો પણ એની સંખ્યા પણ એની મોટી છે, એટલે 300 ટેકેદારો આજે છેલ્લા 2 દિવસ પહેલાં જ એ ભાજપમાં ભનુભાઈ અને આગેવાનીમાં જોડાઈ ગયા છે. અને ખાસ કરીને પ્રવેશની જ્યારે વાત આવી છે, તો એની અંદર રમેશભાઈ મુંગરાએ એમને ખેસ પહેરાવી, પૂનમબેને ખેસ પહેરાવી અને ભાજપની અંદર પ્રવેશ કરાવ્યો છે. અને ખાસ કરીને ભાજપના અગ્રણીઓ પણ એ સમયે બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા. એટલે આ રીતનો રાજકીય વોલ્ટ ભનુબાપા ધરાવે છે.